टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 10 જાન્યુઆરી 2026. આજનો વાર શનિવાર છે. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ સાતમ તિથિ જ સવારે 8 કલાક ને 23 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ અષ્ટમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે હસ્ત નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે, જે રાત્રિના 4 કલાક અને 51 મિનિટ સુધી છે. અર્થાત રાત્રે 4 ને 51 સુધી જેનું અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષને પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક 24 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 10 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 10 કલાક ને 5 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 26 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 19 મિનિટ સુધી રહેશે. આજે કાલાષ્ટમી છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કાલાષ્ટમી. આજે દિશાશુલ પૂર્વ દિશામાં રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે સમસ્યાનું સમાધાન થશે. એ સમસ્યામાંથી તમને રાહત મળતી જોવા મળશે. થોડી મહેનતમાં આજે વિશેષ સફળતા પ્રાપ્ત કરી શકાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. દૂર રહેતા સંબંધિત તરફથી શુભ સમાચાર મળી શકે, લાભના સમાચાર મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન આજે ઉદિત થતા જોવા મળી રહ્યા છે. વ્યાપાર માટેની આપની યાત્રાઓ ખૂબ જ લાભદાયક રહેશે. તો આજે બિઝનેસ ટ્રીપ તમારા માટે શુભ છે, મંગલકારી છે. તમારી મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનો દિવસ છે. મહત્વકાંક્ષાઓ આજે પરિપૂર્ણ કરી શકો એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની
મેષ રાશિના જાતકો માટે આજે વાદળી રંગ, ઘેરો વાદળી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે હનુમાન ચાલીસાના 11 પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિચક્રના બીજા ક્રમની રાશિ બની રહી છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમને શુભ કાર્યોમાં અવસર લેવાનો તક મળશે, કહેવાય છે ભાગ લેવાનો અવસર મળશે. કોઈ શુભ માંગલિક કાર્યક્રમોમાં તમે સહભાગી થઈ શકો એવા ગ્રહમાન જોવા મળે છે. ઘરના વડીલોનો પ્રેમભર્યો સહયોગ તમને મળશે, એમનું વાત્સલ્ય તમને મળશે, એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. તમારા પ્રેમી તરફથી તમને ખુશીનો સાથ મળી શકે, પ્રિય પાત્ર તરફથી ખુશીઓની ભેટ સોગાદ મળી શકે, આનંદદાયક વાતાવરણ તમારી બંનેની વચ્ચે જળવાઈ રહેશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકો, જેથી કરીને તમને ધર્મ લાભ અને પુણ્ય લાભના યોગો છે, આધ્યાત્મિક શાંતિના યોગો બની રહ્યા છે. કોઈ વિશેષ વ્યક્તિની મુલાકાત તમને વિશેષ પ્રકારનો ફાયદો આજે કરાવી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બોટલ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ કે હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે તમારી કમાણી વધતી જોવા મળી શકે છે, અર્થ લાભના યોગો છે. આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટેનો યોગ છે, એટલે વ્યવસાયમાં ઝડપ આવતી જોવા મળશે, પ્રગતિ થતી જોવા મળશે. અતિશય ઉત્સાહ અને અહંકારથી આજે બચવું એ આપના માટે શુભ છે. આનંદની ક્ષણો વ્યતીત કરી શકો, પ્રિય પાત્રની સાથે, પરિવારની સાથે, જીવનસાથીની સાથે આનંદની ક્ષણો વ્યતીત કરવાનો આજે તમને અવસર મળશે. વિદ્યાર્થીઓ ભવિષ્યને લઈને ચિંતિત થતા જોવા મળી શકે, અભ્યાસમાં એકાગ્રતા લાવતા જોવા મળી શકે, ધ્યાન ફોકસ રાખતા જોવા મળી શકે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે કે મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરી શકો, જે તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવ પૂજન કરવું તમારા માટે શુભ સાબિત થશે. 11 બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા લાભકર્તા નીવડશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથા ક્રમાંકની રાશિ એટલે કર્ક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ભાઈ બહેનો સમસ્યાઓનો સામનો કરશે, અર્થાત ભાઈ બહેનોના સાથથી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળશે અને જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે. નાના અંતરની યાત્રા પર જઈ શકો, પરિવારના સભ્યોની સાથે કોઈ નાની ટ્રીપ થઈ શકે છે, કોઈ પિકનિક થઈ શકે, એ પ્રકારના ગ્રહમાન છે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધશે, જેથી તમારા માટે આનંદની સ્થિતિ બનતી જોવા મળી શકે. મિત્રો સાથે મતભેદ છે એ આજે દૂર થશે અને પુનઃ મિત્રતા પ્રગાઢ બનતી જોવા મળી શકે. મિત્રતામાં નવી સ્થિતિ બનતી જોવા મળી શકે. સરકારી કામમાં તમને આજે સફળતા મળી શકે. કોઈ સરકારી કાર્યનું કામ અટક્યું છે તો એ આજે કાર્ય તમારું સંપન્ન થઈ શકે, એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ રાખોડી બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: શનિ મંદિરમાં કાળા તલનું દાન આપના માટે લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારો દિવસ થોડી મૂંઝવણોથી ભરેલો જોવા મળી શકે. કન્ફ્યુઝન આજે થોડી જોવા મળી શકે છે. સરકારી ક્ષેત્રમાં તમારું કામ આજે અટકતું જોવા મળી શકે, સહજતાથી પાર નહીં પડી શકે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ તમને મળશે, જેથી તમારું કામ વ્યવસ્થિત રહેશે.
બાળકો વ્યવસાયમાં મદદ કરતા આજે જોવા મળી શકે, બિઝનેસમાં તમારા બાળકોની મદદ તમને મળી શકે એમ છે. નિયંત્રિત વાણીથી વિવાદનો અંત આવી શકે. જો વાણીમાં અનિયંત્રણ રહેશે તો વાદ વિવાદ વધવાની સ્થિતિ છે, સંબંધો ખરાબ થતા જોવા મળી શકે. તો વાણીને આજે સંતુલિત રાખવી, નિયંત્રિત રાખવી તમારા માટે શુભ છે, મંગલકારી છે ને આવશ્યક છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરવો લાભ કરતા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બને છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કામ માટે થોડી વધુ દોડધામ કરવી પડશે. આજે તમને તમારી નોકરીમાં લાભ મળતો જોવા મળી શકે છે. બેનિફિટ આજે તમે તમારા ટાર્ગેટ્સને ઓવર અચીવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભના સંકેતો વિશેષ છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં સફળતા મળશે તમને. આર્થિક રીતે આજનો દિવસ લાભ કરતા છે, મંગલકારી છે, શુભ છે, કલ્યાણકારી છે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. કોઈ શુભ માંગલિક સમાચાર, કોઈ મહત્વપૂર્ણ સમાચાર આજે બાળકો તમને પ્રદાન કરી શકે છે. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે. અને હવે વાત કરીએ ઉપાયોની. કન્યા રાશિના જાતકો માટે આજે ચમકીલો સફેદ રંગ શુભ સાબિત થશે. ઉપાય: આજના દિવસે શિવાલયમાં ગભ્ય ઘૃતમ ગાયના ઘીનું દાન કરવું શુભ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રના 7મ ક્રમની રાશિ તુલા, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ માનસિક તણાવનો રહેવાનો છે. કોઈ વાતને લઈને માનસિક તાણ તમને રહેતી જોવા મળી શકે. કોઈ વાતને લઈને મૂંઝવણમાં પણ તમે આવી શકો. શું કરવું, શું ન કરવું, દ્વિધાયુક્ત આજનો દિવસ બની શકે છે. બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં તમને સફળતા મળશે. શાંત ચિત્તે બુદ્ધિથી નિર્ણય લેવો લાભ કરતા નીવડશે. પ્રણય જીવનમાં, લવ લાઈફમાં પ્રેમીનો પૂરો સહયોગ તમને મળશે. તમારા પ્રિય પાત્ર તમારા માટે સહકર્તા, મદદ કરતા કે સહાયક સાબિત થશે, જે તમારા જીવનમાં સફળતા મળવાના યુગો પ્રબળ બનશે. પડોશના લોકો સાથે તાલમેલ જાળવવો જરૂરી છે, અન્યથા આજે વાદ વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ સ્થિતિનો છે. વાત કરી લઈશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સ્કાય બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. અને ઉપાય: આજના દિવસે ગાયોને ગોળ અવશ્ય ખવડાવજો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક બની શકે છે, ઉત્સાહવર્ધક રહી શકે છે. આજે કામ કરવાનો સંતોષ મળશે, અને સૌથી મહત્વનું છે કામ કરવાનો સંતોષ એ આજે તમને અનુભવ થશે. તમે કોઈ સારા સમાચાર સાંભળી શકો, જેથી તમારા માટે દિન વધારે શુભ, વધારે મંગલકારી બની શકે છે. મોટા ભાઈનો સહયોગ પણ તમને મળશે, જેથી તમારા જીવનમાં સફળતા અને
કહેવાય ને કે છત્રછાયાનું સ્વરૂપ પ્રાપ્ત થતું જોવા મળશે. આજે જૂના વિવાદમાંથી મુક્તિ મળી છે. કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે, કોઈ કેસ ચાલી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો વિવાદ હશે, એ વિવાદમાંથી આજે મુક્તિ મળે, માનસિક શાંતિ મળે, એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. અને વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નેવી બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે લાભ કરતા કલ્યાણકારી સાબિત થઈ શકે છે. ઉપાય: આજના દિવસે તલનું દાન કરવું, તલનું સેવન કરવું શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમસ્યાઓ ઉકેલાઈ જવાથી રાહતનો અનુભવ થશે. કોઈ સમસ્યા ચાલી રહી છે એનો ઉકેલ આવશે, જેથી તમને માનસિક શાંતિ, રાહતનો અનુભવ થઈ શકે છે. બિઝનેસની દ્રષ્ટિએ, વ્યવસાયની દ્રષ્ટિએ અણધાર્યા લાભ મળવાની સંભાવનાઓ છે. મહેનત કરતાં વિશેષ લાભ મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જીવનસાથીની સમસ્યાઓથી રાહત મળે. જીવનસાથીને કોઈ સમસ્યા ચાલતી હશે, પીડા ચાલતી હશે, તે પીડામાંથી રાહત મળશે, જેના કારણે તમને પણ રાહતનો અનુભવ થશે. જીવનસાથીની સલાહ આપના વ્યાપાર વ્યવસાયને પ્રગતિ આપવા માટે મદદરૂપ સાબિત થતી જોવા મળશે. એટલે એ રીતે તમારા માટે દિન શુભ રહેશે. નવું કામ શરૂ કરવા માંગો છો તો દિન તમારા માટે અનુકૂળ છે, લાભકર્તા છે, કલ્યાણકારી છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા, એક લોટો જળ, જેમાં થોડું શક્ય હોય તો ગંગાજળ પધરાવીને અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિચક્રની 10મી રાશિ બને છે મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. બેન્કિંગ ક્ષેત્રે કામમાં સારો નફો મળવાની સંભાવનાઓ છે. સ્ત્રીઓને માતા તરફથી લાભ મળી શકે છે. છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ આજે સેવાઈ રહી છે. સરકારી ક્ષેત્રમાં તમારું કામ આજે અટકી શકે છે. ગવર્મેન્ટનું કોઈ કામ હશે તો આજે એ પૂર્ણ ન થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે કેસરી રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય: આજે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો, સાંભળો અથવા બ્રાહ્મણ પાસે કરાવો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રના 11મા ક્રમાંકની આ રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે વિદેશથી વ્યાપાર કરતા લોકોને લાભના અવસરો છે. વિદેશ જવાના પ્રયાસમાં પણ તમને સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળશે. તમે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળી શકે. આધ્યાત્મિક શાંતિ તરફ આગળ વધતા જોવા મળી શકે. આજે તમે પરોપકારી કાર્ય કરી શકો, જેથી ધર્મ લાભ અને પુણ્ય લાભ થતો જોવા મળશે. માનસિક શાંતિ પણ રહેશે. રોકાણ કરવા માટે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. આજે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ શુભ દિન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. કુંભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે. ઉપાય: આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી અને શમીપત્ર જો શક્ય હોય તો અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ.
રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે છુપા શત્રુઓથી, ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવાની જરૂર છે, જેને હિત શત્રુ કહેવામાં આવે છે. નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ. આજે વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ ન કરવું કે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. આજે ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકશો. કોઈને આપેલા છે પાછા નહોતા મળતા, એ આજે આવી શકે છે. માતા પિતાની સેવા કરવાનો આજે અવસર મળી શકે. એમની પાસે તમે સમય પસાર કરી શકશો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો. તમારા માટે પ્રગતિના નવા રસ્તા, નવા પંથ ખુલતા જોવા મળશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલમય, કલ્યાણકારી, શુભ દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, મીન રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ ને મંગલકારી બની રહેશે. ઉપાય, આજના દિવસે શનિ મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી લઈએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 3 છે. સૂર્ય અને ગુરુનો આ યોગ આજે મૂંઝવણોમાંથી બહાર નીકળી શકાય, ધાર્મિક લાભ આપી શકે છે. આજે મૂંઝવતા પ્રશ્નોના સમાધાન મળી શકે, આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય, ધર્મ લાભ, પુણ્ય લાભના યોગો આજે બનતા જોવા મળી રહ્યા છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. અને હવે વાત કરી લઈશું આજના દિવસના વિશેષ ઉપાયની. આજે શનિવારનો દિન છે. આજના દિવસે લીલું શ્રીફળ શમ શનિશ્ચરાય ચંદનથી લખી કોઈ પણ શનિ મંદિરમાં કે હનુમાન મંદિરમાં અર્પણ કરવાથી શનિની પીડામાંથી, પનોતીમાંથી રાહત મળતી જોવા મળશે. જે સંકટો આવે છે એમાંથી મુક્તિનો માર્ગ જોવા મળશે. આનંદદાયક દિન બની રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને મંગલમય બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. સંજો દેવી રવિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રવિસ્રવંતુ નઃ. તો આ મંત્ર વેદનો, અથર્વવેદનો શનિ મંત્ર છે. આ મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે, કલ્યાણકારી સાબિત થશે. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ શુભ અને મંગલકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.